એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી સરસ્વતી વિદ્યાલય મોટાના વાર્ષિક ઉત્સવ 2025 ઉમટી જન્મમેદની બનાસકાંઠા જિલ્લાના મોટા ગામ શ્રી મોટા કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય મોટાના પ્રાંગણમાં વાર્ષિક ઉત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાન પરમ પૂજ્ય મહંત શ્રી જય રામગીરી બાપુ શ્રી શિવધામ વાડીના આખડા તરફ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી સૌને અંતરના આશીર્વાદ આપ્યા હતા। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્થાના તમામ બાળકો વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। જન્મદિનની ખુશ કરી દીધી હતી। ઉપસ્થિત લોકો બાળકોની અને કૃતિઓની તાળીઓથી ગડગડાટથી ચિંતકારીઓથી વધાવી લીધા હતા। બાળકની દરેક કૃતિ એક ચડિયાતી અને દરેકના દિલમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરે તેવી હતી। આ કાર્યક્રમની શરૂઆત ડૉક્ટર હેમુભા સોઢાએ સૌના કાર્યક્રમ અવગત કર્યા હતા। ત્યાર પછી સંસ્થાના ઉત્સાહી અને આનંદી આચાર્ય શ્રી એન.ડી. રાજપૂત સાહેબે પૂજ્ય ગુરુદેવને અને તમામ ઉપસ્થિત મહેમાનોને શબ્દ પુષ્પથી સ્વાગત કર્યું હતું। તેમજ શાળા સ્ટાફ અને ગ્રામજનો દ્વારા પૂજ્ય ગુરુદેવ શ્રી વિવિધ મોમેન્ટો શાલ તલવાર અને સાફાથી સન્માનિત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। તમામ કાર્યક્રમના સંચાલક સંસ્થાના કર્મનિષ્ઠ શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ ચૌહાણ, સંસ્થા બાલિકા દૃષ્ટિબા રાજપૂતે કર્યું હતું। સંસ્થા દ્વારા તેજસ્વી તારલાઓને અને દાતાશ્રીઓની પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગ નિમિત્તે ગામના સરપંચ ભરતસિંહ પરમાર કે ડેપ્યુટી સરપંચ શ્રી રાજુભાઈ ભેમ, મંડળના મંત્રી શ્રી બાબુસિંહ તેમજ સૌ ટ્રસ્ટીઓ, સહકારી મંડળીના મંત્રી શ્રી આજુબાજુના અને ગામના ગ્રામજનો તેમજ અમારા સ્નેહ મિત્રો બધું વડીલો ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અંતે સંસ્થામાં શિક્ષક શ્રી કન્યાલાલ જોશી સાહેબે તમામ સહયોગી અને આયોજકોને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર હમીરભાઈ રાજપૂત, થરાદ, ભાવ।